કે માડી અમે તારી રે હે દયાથી ડગલા માંડતા કે રાખજે રાખજે મોગલ મારી લાજ મચ્છરાલી મોગલ માવડી. પહેલા તો સિદ્ધરાજસિંહ મારા જીવનમાં એવું કોઈ મને લક્ષ્ય જ નહોતું કે હું આ કલા ક્ષેત્રમાં આ કવિ ક્ષેત્રમાં હું આગળ વધીશ. મને કોઈ એવો સપને વિચાર નહોતો. અને હું ડાયમંડમાં જોબ કરતો સુરત. ડાયમંડમાં જોબ કરતો ત્યાં મેં 6 વર્ષ સુરત ડાયમંડમાં જોબ કરી. એ માણસે એ ગીત સાંભળ્યું એ જ ઘડી એણે હા પાડી દીધી એ કે બધું આપણે બીજું કંઈ નહીં આ જ ગીત બનાવવાનું છે અને આ ગીત તમારી રીતના જે તમારે એમાં ખર્ચો થાય એ ખર્ચો દેવા હું તૈયાર છું. હાલ જે લગ્નગાળો ગયો છે એમાં ખૂબ જ એક પ્રખ્યાત અને દરેક લોકોની જીભ ઉપર એક જ ગીત હતું કે આજ મારો ભૈલું રે પરણે હેમળ હાથીડે. તો એ ગીતની વિશે થોડીક માહિતી આપ દર્શક મિત્રોને આપશો. તો છે તો આજના અર્બન આલ્બમ સોંગમાં પણ તમારા ઘણા પ્રેમના ગીત આવતા હોય છે. તો એ ગીત હૃદયથી નીકળતા હોય છે કે કઈ રીતે ભદુભાની કલમ પ્રેમ તરફ હાલતી હોય છે એ પણ જે તમારા ચાહકો છે એમને જણાવશો. નમસ્કાર, જય હિન્દ, જય માતાજી મિત્રો. હું છું ધ વાવડમાં સિદ્ધરાજસિંહ સરવૈયા તમારી સાથે. આજે મળવા જેવા માણસ નામના એક વિશેષ કાર્યક્રમમાં આપણી સાથે આજે જોડાયા છે ભદુભા ગઢવી. આમ તો સાહિત્ય ક્ષેત્રના અને સંગીત ક્ષેત્રના તમામ લોકો એમને જાણતા હોય છે, એમને સાંભળતા હોય છે, એમની રચનાઓને સાંભળતા હોય છે. પણ જે લોકો એમને ઓળખતા નથી, જે લોકો હજી એમની જીવન જર્ની વિશે જાણતા નથી, એમને એમના જીવનની તમામ યાત્રા, એમના તમામ ઉતાર ચઢાવોની આપણે આજે મુક્ત મને વાત કરવા માટે અહીં ભેગા થયા છીએ. ત્યારે આજના આપણા મહેમાન એવા ભદુભા સાથે આપણે વાતચીત કરીએ. જય માતાજી ભદુભા. જય માતાજી. ભદુભા, આપનો પ્રાથમિક પરિચય આપી આપનું પૂરું નામ, આપના પિતાજીનું નામ અને આપના વતનની વિશે થોડી વાતો કરી અને આપનો પ્રાથમિક પરિચય આપો. જય માતાજી. પહેલાં તો ધ વાવડ ન્યૂઝ ચેનલને હું ખૂબ ખૂબ એમનો આભાર માનું છું કે મારા જીવનનું આજે પહેલું ઇન્ટરવ્યૂ કેવો તો ઇન્ટરવ્યૂ આજે મારે અહીંયા મને આપ બધાએ આમંત્રિત કર્યો એ બદલ વાવડ ન્યૂઝ ચેનલનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આપે વાત કરી એમ કે મારું મૂળ વતન તેમજ મારા જીવનની શરૂઆતની તમે જે વાત કરી, મારું તળાજા તાલુકાનું એક પંખીના માળા જેવું ગામ માણહુર આપાનું ભૂંગર જેને કહી શકાય એ ભૂંગર ગામનો રહેવાસી છું. અને મારું નામ લુણિયા ભદ્રેશ, મારા પિતાશ્રીનું નામ કરમણભાઈ, લુણિયા ભદ્રેશ કરમણભાઈ. અને ભૂંગર જ મારો જન્મસ્થળ ભૂંગરની પાવન ધરતીમાંથી થયો અને હું ખૂબ ધન્યતા અનુભવું છું અને ખૂબ રાજીપો વ્યક્ત કરું છું. તો ભદુભા, આપે જણાવ્યું આપનું વતન ભૂંગર. આમ તો ભૂંગર એટલે કલાકારોની ખાણ તરીકે પણ એ ગામને ઓળખવામાં આવતું હોય છે. ચારણોનું ઇતિહાસમાં પણ એ ગામનો ખૂબ ઉલ્લેખ જોવા મળતો હોય છે. ત્યારે સ્વાભાવિક રીતે ગામડામાં અનેક ચારણ પરિવારમાંથી આવતા હોય એટલે બ્લડમાં તમારા જીન્સમાં જે કવિ તરીકેની છાપ હોય જ. તો તમારું બાળપણ કેવું રહ્યું? તમારા બાળપણમાં તમે શું કાર્યો કરતા? સાથે સાથે તમારો અભ્યાસ કેટલો છે અને ત્યારે તમે કઈ કલાઓને રજૂ કરતા એ વિષય ઉપર થોડો પ્રકાશ પાડજો. એ વિષય ઉપર વાત કરું તો ભૂંગર પહેલા ધોરણથી અમારે ભૂંગર 4 ધોરણ સુધી ભણતર હતું. ત્યારે હું ભૂંગરની મલપા ભણ્યો 1 થી 4 ધોરણ. ત્યારબાદ 5મું ધોરણ છે એ અમારા ભૂંગર ગામની બાજુમાં વાવડી ગામ છે, ત્યાં 5મું ધોરણ મેં પૂરું કર્યું. અને ત્યારબાદ મારા મોટા બેન એમના ઘર એટલે કે દામનગર પોતે રહે છે. તો મને એવું મારા ઘરના બધાએ કીધું કે તું દામનગર જઈને ભણ તો તારામાં કંઈક મતલબમાં ભણી શકે આગળ તું વધી શકે. તો કે ભાઈઓનો ને મારા બાપુનો બધાનો એવો મંતવ્ય હતો કે તું ત્યાં દામનગર જઈને ભણ. તો 7, 8, 9 ધોરણ સુધી હું દામનગર ભણ્યો. અને
બીજી એ વાત કે મારા 6ઠ્ઠા ધોરણમાંથી મારા પિતાશ્રીની ગેરહાજરી હા. અને 6ઠ્ઠા ધોરણથી અને પછી આર્થિક પરિસ્થિતિના હિસાબે હું 9 ધોરણ પછી કોઈ ભણતર ભણી ન શક્યો. બરોબર. અને ભણતરમાંય ખૂબ હોશિયારી ખરી, પણ કહેવાનો મતલબ કે અમુક આર્થિક પરિસ્થિતિના હિસાબે આપણે ભણતર ભણી નથી હા. શકતા. ભણતર એ ત્રીજી આંખ, બધા કહે ભણતર એ ત્રીજી આંખ છે, ભણવું જ જોઈએ, પણ કહેવાનો મતલબ કે અમુક પરિસ્થિતિના હિસાબે હું ભણી ન શક્યો. એટલે 9 ધોરણ પાસ મેં કરેલું દામનગર MC મહેતા હાઈસ્કૂલમાં. વાહ. તો 9 ધોરણ ભણી અને આજે લગભગ મોટા ભાગના લોકો તમને સાંભળે છે, તમારા ગીતોને તમારી રચનાઓને સાંભળે છે. હા. ત્યારે તમારા બાળપણ અને તમારા પરિચયની વિશે આપણે માહિતી મેળવી. હવે આપણે આગળ તમારી જે સાહિત્ય ક્ષેત્રની અને જે કવિતા ક્ષેત્રની જે આખી યાત્રા છે એમને આપણે સમજવાનો પ્રયત્ન કરવો છે. ત્યારે હું તમને એક સૌપ્રથમ એ પ્રશ્ન પૂછવા માંગીશ કે જે તમારું સૌપ્રથમ ગીત હતું, જે સૌપ્રથમ તમે કવિતા લખી અને કલમ હાથમાં લીધી હશે, તો એ દિવસ કેવો હતો, એ ગીત કયું હતું અને એમને લોકોએ કેટલું વધાવ્યું, એ વિષય ઉપર થોડો પ્રકાશ પાડજો. એ વાત કરતા હું ખૂબ રાજીપો વ્યક્ત કરું છું. પહેલાં તો સિદ્ધરાજસિંહ, મારા જીવનમાં એવું કોઈ મને લક્ષ્ય જ નહોતું કે હું આ કલા ક્ષેત્રમાં, આ કવિ ક્ષેત્રમાં હું આગળ વધીશ. મને કોઈ એવો સપને વિચાર નહોતો. અને હું ડાયમંડમાં જોબ કરતો સુરત. ડાયમંડમાં જોબ કરતો, ત્યાં મેં 6 વર્ષ સુરત ડાયમંડમાં જોબ કર્યો. અને ત્યાંથી હું ભાવનગર, કારણ કે હીરામાં મંદીના કારણે ખૂબ મંદી ત્યારે હીરાની માલપા, તો હું ભાવનગર આવ્યો, ઘરે આવ્યો. તો ત્યારે મારા પરિવાર બધો ભાવનગર રહેતા હતા. અત્યારે હાલ અમે ભાવનગર રહીએ છીએ, મારું મૂળ ગામ ભૂંગર છે. તો બધા ભાવનગર રહેતા હતા. તો ખૂબ મંદીના કારણે મારે ભાવનગર પરત પાછું આવવું પડ્યું ઘરે. તો હું ઘરે આવ્યો અને બેરોજગાર, હાવ કોઈ જાતનો કોઈ ધંધો નહીં, કાંઈ પૈસાની કોઈ પ્રકારની આવક નહીં. એટલે સિદ્ધરાજસિંહ, મારો કોઈ એવો જીવનનો લક્ષ્ય નહોતો કે હું કવિ ક્ષેત્રમાં, કલા ક્ષેત્રમાં આટલી પ્રગતિ કરીશ. બરોબર. પહેલાં હું મારા મિત્રો કતાર ગામમાં મગનનગર 2માં હું રહેતો. મારા કારડિયા રાજપૂત સમાજના ઘણા મારા મિત્રો છે, એમની સાથે હું રહેતો. તો એની હારે હું સાહિત્ય કરતો, ગીતો ગાતો, પણ મેં એવો કોઈ વિચાર નહોતો કર્યો કે હું આ ક્ષેત્રમાં પ્રગતિ કરીશ. બરોબર. અને પછી ડાયમંડમાં એકદમ મંદીનો માહોલ ઊભો થયો. એટલે ત્યાંથી મારે દેશ પરત થવાનું થયું, કારણ કે ભાવનગર મારે પાછું આવવાનું થયું. તો હું ભાવનગરમાં આવ્યો, બેરોજગાર થઈને આવ્યો. હાવ એવી પરિસ્થિતિ કે ક્યાંય કામ કરવું હોય તો કંઈ કામ મળે નહીં આપણને, અને કોઈ પણ ધંધો મને કાંઈ મળે નહીં. એટલે કન્ડિશન એવી કે પરિસ્થિતિ ખૂબ નાજુક આવી. ઘરનાનો બધાનો સપોર્ટ સારો, બધા કે કાંઈ વાંધો નહીં, તું તારે કામ તને મળતું નથી તો તું આરામ કર અને કોઈ ટેન્શન લેવાની કાંઈ જરૂર નથી. પણ અંદરથી આપણને પોતાને એમ થાય કે આપણે કાંઈ કામ નથી કરતા તો આપણને એ વાતથી ગમે નહીં. એટલે હું ખૂબ કામની શોધખોળ માટે ભાવનગરમાં દર ભટક્યો, બધે વાત કરી કે ભાઈ મને ક્યાંય કામમાં જો સેટ થતું હોય તો જગ્યા આપજો. તો મને કોઈ પણ પ્રકારનો ક્યાંયથી કામનો એવો ફોન ન આવ્યો કે કોઈ પણ પ્રકારે મને કોઈ રાખ્યો નહીં. બરોબર. પછી બન્યું એવું કે મારા નાના ભાઈ છે કુલદીપભાઈ ગઢવી, જે મને ખૂબ પ્રેમ કરે છે, હું પણ એમને પ્રેમ કરું છું. અને કુલદીપભાઈએ મને એવું કીધું, મને કે બધુભાઈ આજે તમે ફ્રી હોય તો આપણે શામળદાસ કોલેજમાં અમુક વિદ્યાર્થીઓ બધા ત્યાં રહેતા શામળદાસ કોલેજમાં, તો કે તમે ત્યાં આવો તો આપણે કે ઘડીક સાહિત્ય કરી, ઘડીક આનંદ કરી, રમૂજી વાતું કરી. એટલે હું એની પાસે ગયો. મેં કીધું હા, હું ટાઈમ જ છે, કારણ કે હા ફ્રી હતો. તો હું ત્યાં ગયો. એટલે અમે બધાએ સાહિત્યની વાતો કરી, બધા મિત્રો બેઠા હતા અને ખૂબ વાતો કરીને ખૂબ આનંદ કર્યો બધા મિત્રોએ ભેગા મળીને. એમાં વાતમાંથી વાત નીકળી. મેં એવું કીધું, મેં કીધું હું અત્યારે બેરોજગાર છું. કુલદીપભાઈને વાત કરી કે અત્યારે મારે કોઈ પણ પ્રકારનો કોઈ ધંધો નથી, હું બેરોજગાર છું, તો હવે મારે શું કરવું જોઈએ. તો કુલદીપભાઈના સ્નેહી મિત્રો હતા ત્યાં ઘણા બધા બેઠા હતા કે તમારે કોઈ પણ ધંધો કરવો હોય તમે અમને કહો કે અમે તમને થોડો ઘણો સપોર્ટ કરીશું. ત્યારે
રવિ મામા કાઠી હા. ખાચર, રવિભાઈ ખાચર અને મિતુલભાઈ ડાંગર, હા. આ બે મામા ત્યાં ત્યારે ઉપસ્થિત એમની હતી, ઘણા મિત્રો હતા બીજા. હા. પણ પછી એ બે કીધું કે તો એક કામ કરો, તમારે કરવું હું એ મને કયો. હા. એટલે મેં એને વાત કરી, મેં કીધું મારે કોઈ પણ પાન માવાનો ગલ્લો કે એવું કંઈક ધંધો થાય તો મેં કીધું મારે આમાંથી આગળ વધાય, હા. તો એવું મને કંઈક કરી દો. એટલે કુલદીપભાઈ એમની યાર વાત કરી કે મારા ભાઈ જ છે મોટા અને વિશ્વાસપાત્ર છે, તમે એ કે તમ તારે સપોર્ટ કરો ને તો હું ખૂબ રાજી થઈશ અને એમને ધંધો હાલતો થાય એની પરિસ્થિતિને અનુકૂળ અત્યારે એને જરૂરી છે. હા. એટલે એમણે અમે બધાએ પાર્ટનરશિપમાં એક પાન માવાનો ધંધો કર્યો, બરોબર. પાન માવાનો ગલ્લો શામળદાસ કોલેજના ગેટ પાસે. બરોબર. તો એ ધંધો વ્યવસ્થિત માતાજીની દયાથી, કુળદેવીની કૃપાથી, માં મેરડીની, માં રોરાઈની કૃપાથી ધંધો ધીરે ધીરે મારો રાગે પડવા માંડ્યો અને મને દર મહિને મારે 10-12-15 હજાર રૂપિયા મને મળતા થયા. એટલે ખૂબ રાજીપો થયો અને પછી ટેન્શનમાંથી મુક્ત માણા થાય. એટલે પછી શું કરવું એ વિચાર કરો. તો એમાં એક દી મારે મારા ગામ એટલે કે ભુંગર ગામ જવાનું થયું. હું ભુંગર ગામ ગયો તો ત્યાં મારા કાકાના દીકરા ઉદયરાજભાઈ, ત્યાં હું ચા પાણી પીવા ગયો અને બેઠો હતો ત્યાં. તો મારી બે બહેનો છે, અમરબેન તેમજ આપણે હકુબેન, આ બે બહેનો એક ગીત ગાતી હતી. બરોબર. એ કે એવા કોર્ટના કાયદા મારી મોગલમાના વાયદા ને વાયદે મોગલ વેલી આવશે. એટલે એ ગીતનું મુખડું એ બે બહેનો ગાતી હતી. આ મારા મગજમાં મુખડું બેસી ગયું. એટલે મેં ઉદયરાજને વાત કરી, મેં કીધું આ ગીતને આપણે આખું બનાવ્યું તો કેમ રે? તો કે તમે મહેનત કરતા હોય તો બનાવી, કે આપને શું વાંધો એમ. પછી એ ગીતથી હું અત્યારે કોઈ પણ મારું પ્રથમ ગીતની શ્રેય કોઈને દેતો હોય તો મારી બહેનો અમરબેન અને હકુબેન તેમજ મારો કાકાનો દીકરો એટલે કે ઉદયભાઈ. તો હું એ ગીતથી ત્યાંથી મારી જ્યારે શરૂઆત થઈ, એ ગીત મેં એ મુખડું લીધું અને એની પાછળ પછી મારી રીતના જે મને સૂઝ્યું એ પ્રમાણે મેં કડીઓ બધી જોડી અને આખું ગીત કમ્પ્લીટ કર્યું. અને મસ્ત ગીત બન્યું. મને ખૂબ ગમ્યું ગીત, કે આ ગીત વ્યવસ્થિત રીતે જો આલ્બમ સોંગ બની અને માર્કેટમાં આવે તો આ ગીતને ખૂબ પ્રગતિ મળે એવી મારી ભાવના એમ. પછી મેં એવા ઘણા કલાકારોને એવું કીધું કે ભાઈ આ ગીત છે, પણ ત્યારે કેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી કે કલાકારોને આપણે શરૂઆત આપણું પહેલું જ ગીત, કોઈ પણ વ્યક્તિ એમ તરત આપણું એમ કે ભાઈ ના, કોઈ પણ ગીત અત્યારે બને તો ગીતની માલપા રેકોર્ડિંગનો 15-20 હજાર રૂપિયાનો ખર્ચો થાય. પછી એમાં આપણે વિડીયો શૂટિંગ કરવાનો હોય તો 25,000 રૂપિયાનો એનો ખર્ચો થાય, ટ્રાવેલિંગનો ખર્ચો થાય. એટલે એમાં ઘણો ખર્ચો થાય. એટલે કોઈ પણ માણસ જાણ્યા જોયા વિનાનો પહેલા ગીત એમ સ્વીકારી ન લે. એટલે એવી રીતના પરિસ્થિતિ ઘણા સમય તમારા પાસે એ ગીત આમના પડ્યું હતું. મેં કીધું આજ આને બનાવવું, કાલ બનાવવું, એવી રીતના વિચાર કરતો હતો. ને એમાં મારા એક સ્નેહી મિત્ર છે પ્રશાંતભાઈ પરમાર, એમણે મને ફોન કર્યો, ભદુભા આજે કે મારા એક મિત્રનો જન્મદિવસ છે તો આપણે ત્યાં આપણે જવાનું છે, ઘડીક આનંદ કરવો છે. તો હું જન્મદિવસમાં ત્યાં હું ગયો તો મને પ્રશાંતભાઈએ એક રાજભા ભાલ કરીને, સુડાસમા રાજભા ભાલ, એમની મુલાકાત કરાવી અને ત્યાં મેં અમુક શબ્દો, ગીત ને અમુક દુહા ને વાતું કરી. તો એમને ખૂબ મજા આવી. એટલે એ માણસે સામેથી આ મોગલ જ બોલાવતી હોય, એ માણસે સામેથી કીધું કે મારે એક મોગલમાંનું ગીત બનાવવું છે અને કોઈ પણ ચારણની દીકરી ગાય તો એ કે મારે એવું એક ગીત મોગલમાંનું બનાવવું છે. એટલે મને એક તો મારે આ કરવું હતું અને સામેથી જ વ્યક્તિ બોલ્યા. એટલે મેં એને વાત કરી, મેં કીધું મારી પાસે એક મોગલમાંનો ભાવ ખૂબ સારો લખેલો છે, જો તમારા મગજમાં બેહે તો મેં કીધું આપણે રેકોર્ડિંગ કરી અને આપણે આલ્બમ સોંગ તરીકે બનાવી. તો કે કાંઈ વાંધો નહીં, તમે કાલે સાંજે ઓફિસે આવજો તો આપણે વાત કરી લો. તો હું ત્યાં એની પાસે ગયો તો એ માણસે એ ગીત સાંભળ્યું, એ જ ઘડી એને હા પાડી દીધી. એ કે ભદુભા આપણે બીજું કંઈ નહીં, આ જ ગીત બનાવવાનું છે અને આ ગીત તમારી રીતના જે તમારે એમાં ખર્ચો થાય એ ખર્ચો દેવા હું તૈયાર છું, પણ મસ્ત રીતે તમારી રીતના ગીત બનાવો અને ચારણની દીકરી પાસે ગૌરવ એવી એની ભાવના હતી. તો નડિયાદ અમારા ચારણની એક ખૂબ સારી એવી ગાયિકા એટલે કે તન્વીબેન ગઢવી, નડિયાદ હાલ રહેવાસી. તો મેં એમના પપ્પાને ઘણા સમય પહેલા મારો સુરત એનો કોન્ટેક્ટ થયેલો. તો
તો એમના પપ્પાને મેં ફોન કર્યો, મેં કીધું આવી રીતનું એક મારી પાસે મોગલમાનો ભાવ છે, તો મેં કીધું આપણે આની ઉપર કંઈક આ ગીત મારે બનાવવું છે, જો તમને વાંધો ન હોય તો. ત્યારે જગદીશભાઈ કીધું કે ઓહો મોગલમાનો ભાવ હોય તો આલ્બમ સોંગ બનાવીશું. પણ અમે એ વખતે મને વિચાર આવ્યો, મેં કહું આ વ્યક્તિ આ ગીતને પૂરેપૂરો વ્યવસ્થિત ન્યાય આપી શકે એવું ખરું. એટલે મેં નનકુભાઈને વાત કરી, મેં કીધું નનકુભાઈ મારી પાસે એક મોગલમાનો ભાવ છે, એમાં તન્વીબેન ગઢવી ગાવાના છે અને સાથે ડ્યુટમાં જો તમને વાંધો ન હોય તમે ગાઓ. રેકોર્ડિંગનો ટોટલિંગ ખર્ચો હું કરવાનો છું, પણ તમારે એમાં વિડીયો શૂટિંગનો ખર્ચો તમારે કરવાનો રહેશે. એટલે એગ્રી થઈ ગયા. નનકુભાઈ કીધું કાંઈ વાંધો નહીં. તો પછી અમે એમને ભાવનગર બોલાવ્યા. ત્યાંથી હું અને મારા નાના ભાઈ એટલે કુલદીપભાઈ અને અક્ષય મામા આહિર, જે ખૂબ મને પ્રેમ કરે છે, અક્ષય મામા આહિર. અને ત્યારે એમનો તો એવો સપોર્ટ હતો કે તમે આ પ્રગતિ કરો, કારણ કે એ માણસ અમારા ચારણ સમાજના ઘણા એવા મિત્રો છે કે એણે સપોર્ટ કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું, એવો વ્યક્તિત્વ જે ધરાવતા એવા અક્ષય મામા આહિર એમની પોતાની 4 વ્હીલ પોતાનું ડીઝલ બાળી અને નનકુભાઈ, હું અને કુલદીપભાઈ ત્રણેય અમે અમદાવાદ વાઘેશ્વરી સ્ટુડિયોમાં ગયા અને ત્યાં આ ગીતનું રેકોર્ડિંગ થયું અને ગીત માર્કેટની માલપા આવ્યું. એટલે ખૂબ માણસે પ્રેમ આપ્યો અને ખૂબ આનંદ થયો. પણ આનો શ્રેય હું તમને કહું તો મારા કાકાની દીકરી એટલે કે અમરબેન હકુબેન, આનાનો શ્રેય જાય છે. અને બીજી વાત એ કહું કે એના આશીર્વાદથી અને કુળદેવીની કંઈક કૃપા, વાડાવાળી મેરડી માતાજીની કંઈક કૃપા, મારી મા રવરાયની કંઈક કૃપા, યાર પછી મારા બધાય ગીત માતાજીની દે હાલે છે અને ખૂબ બધા મને પ્રેમ કરે છે. તો જે ભદુભા આપે વાત કરી કે જે આપણું આ ગીત હતું દાદા સૂરજના કાયદા, ત્યારથી જ કદાચ તમારા જીવનનો સૂર્ય ઉદય થયો હોય એવું પણ આપણે કહી શકીએ. એ પછી તમારા ઘણા બધા ગીતો આવ્યા અને એમાંથી ઘણા બધા ગીતો ખૂબ સુપરહિટ પણ ગયા. લોકો અત્યારે એમને ખૂબ જ સાંભળતા હોય છે. એવું જ એક ગીત મારું પણ પ્રિય છે, માડી અમે તારી રે દયાથી ડગલા માંડતા. આ ગીત ઘણા બધા લોકોએ સાંભળ્યું છે. જ્યારે કોઈ શુભ કામ કરતું હોય ત્યારે અચૂક આ ગીતના શબ્દો આપણને ત્યાં સાંભળવા મળતા હોય છે. પણ આની પાછળ જે કલમ ચલાવનાર વ્યક્તિ છે એમને ઘણા લોકોને એમના વિશે નથી ખબર હોતી. એ ગીત કઈ પરિસ્થિતિમાં લખાણું હશે એ ઘણા લોકોને ખબર નથી હોતી. તો એ ગીત જ્યારે તમે લખ્યું તો ત્યારે શું ભાવ હતો અને ત્યારે શું પરિસ્થિતિ હતી એની તમે ટૂંકમાં અમને અને દર્શક મિત્રોને જાણ કરજો. 100% જાણ કરીશ. કચ્છની માલપા એક કાર્યક્રમ હતો, ઉમેશભાઈ બારોટ હતા એમાં, શીતલબેન બારોટ હતા અને વિજયભાઈ ગઢવીના એવા લગ્ન પ્રસંગ હતો. એમાં હું અને કુલદીપભાઈ મેં વાત કરી, મેં કીધું આવી રીતનો એક કાર્યક્રમ છે તો આપણે બે ભાઈને કચ્છમાં આપણે કાર્યક્રમમાં જવાનું છે. તો અમે બસમાં જતા હતા તો ત્યારે મેં એ શબ્દો બધા મારે બોલવા માટે ત્યારે મેં કીધું હું અહીંયા થોડુંક સાહિત્ય કરીશ તો આ શબ્દો બોલીને સાહિત્ય કરી, એવી રીતના બોલવા માટે એ શબ્દો મેં લખેલા. એટલે મેં પણ ત્યાં પરિસ્થિતિ એવી થઈ કે જે આપણે કરવું હોય એ ગમે કાર્યક્રમમાં તમે જાઓ તો તમે જે વિચારીને જાઓ એ ત્યાં ન થાય, એનું બીજું થાય. એટલે એવી રીતની પરિસ્થિતિ બની એટલે એ ત્યાં મારે કાંઈ બોલાણું નહીં. પછી હું ઘરે આવતો તો ઘરે બેઠો તો મેં એવો વિચાર કર્યો કે મારા મોટા ભાઈ ગંભીરભાઈ એમના લગ્ન પ્રસંગ આવે છે. તો મેં કીધું આ એક ગીત એવું છે માતાજીને એવી આરાધના કરી કે માતાજીનું આવી રીતનું ગીત આપણા ભાઈના પ્રસંગમાં આવે તો ખૂબ રાજીપો આપણને વ્યક્ત થાય. એટલે મેં એ ગીત મારા ભાઈના લગ્ન નિમિત્તે આખું ગીત કમ્પ્લીટ બનાવ્યું અને એને ખૂબ સારો સ્વર આપ્યો વિશાલદાનભાઈ બાટીએ અને ખૂબ ગીતને પ્રગતિ મળી. અને ત્યારે પરિસ્થિતિ મારી એવી હતી સિરાજજી, ત્યારે એવી પરિસ્થિતિ મારી વિકટ પરિસ્થિતિ કે અમારા ઘરમાં અમુક પરિસ્થિતિ એવી હતી કે આવો અવડો મોટો પ્રસંગ ઘરે આવે તો અમારી પરિસ્થિતિ એવી વીક પરિસ્થિતિ હતી ત્યારે. પણ એ પરિસ્થિતિમાંથી પારનાર જો કોઈ હોય તો અમારી માં કુળદેવી રવરાય છે, માં હોનબાઈ છે, માં મોગલ છે. કારણ કે એવી પરિસ્થિતિમાં આ ગીત આવ્યું અને ગીતમાં જે શબ્દો છે એને સાર્થક કરીને માતાજીએ દેખાડી દીધું. કારણ કે પ્રસંગ આખો ઉકેલાઈ ગયો, એમાં મને એક પલ પણ એવું ન થયું કે મારા પ્રસંગમાં કાંઈ વિઘન આવ્યું હોય. અને ગીતની માલપા અમુક શબ્દો મેં ભાઈઓ ભાણેજું આવા શબ્દો મેં ઉપયોગમાં કર્યો. અને ખરેખર વાત કહું કે ભાણેજું અને ભાઈઓ આનો ખૂબ
ગીતમાંય સપોર્ટ છે અને મારા જીવનમાંય સપોર્ટ છે. મેં હજી લગીમાં એટલા ગીત લખ્યા, એમાં કોઈ દી મેં ઉલ્લેખ બીજો નહીં કર્યો, પણ મેં મારા ભાઈઓને બાજુમાં રાખ્યા. કારણ કે જો આપણા પોતાના આપણી બાજુમાં હોય તો સિદ્ધરાજસિંહ આપણે બીજે ક્યાંય જવાની જરૂર નથી. એટલે ખૂબ બધાનો સપોર્ટ છે, ખૂબ પ્રેમ છે અને ગીત ખૂબ સારું હાલ્યું માતાજીની દયાથી. એવું તો જેમ ભદુભાઈએ જાણ કરી, આવું તો આપણે ઇતિહાસમાં સાંભળ્યું છે કે કવિ એમની પરિસ્થિતિ મુજબ કલ્પના લખતો હોય કે તમે કીધું કે મારા ભાઈના લગ્ન, આર્થિક પરિસ્થિતિ વિકટ છતાં પણ લગ્ન લેવાઈ ગયા, એટલે આપણે પ્રસંગમાં બધાને સાચવવા અને તમામ વ્યવસ્થા કરવી પડે. અને ત્યારે જે અંતરના નાદમાંથી જે શબ્દ નીકળ્યા કે માડી અમે તારી રે દયાથી ડગલા માંડતા, અને પછી એ કામ સારી રીતે પાર પણ માતાજીએ પાડ્યું. અને એટલું જ નહીં, તમામ લોકોને પણ એ ગીત ખૂબ ગમ્યું. તો આ ક્યાંક ને ક્યાંક જેમ તમે કીધું એમ તમારા પરિવારની, તમારા કુળદેવીની કૃપા હોય તો જ શક્ય બની શકે. તો જેમ મેં આપને કીધું એમ કે માડી અમે તારી રે દયાથી ડગલા માંડતા, જે પરિસ્થિતિનો સામનો કર્યો એ પરિસ્થિતિ તો તમારી સિવાય સિંગર ને નથી ખબર, શ્રોતાને નથી ખબર. કારણ કે જ્યારે આંખોમાં કદાચ આંસુ પણ આવી ગયા હોય અને એ જે માતાજીએ તમારી લાજ રાખી અને તમારા પ્રસંગો ઉકેલા, તો એ કડી જો આપનો ભાવ હોય અને દર્શકોને તમે સંભળાવી શકો. 100%. અને બીજી એક સિદ્ધરાજસિંહ વાત કરી દઉં કે એ ગીત જ્યારે રિલીઝ થયું સવારમાં, અને આખી રાતે એનું એડિટિંગ હાલ્યું, એડિટિંગ કરી અને મેં સવારમાં અપલોડ કરી દીધું હતું. પછી મારે 10-11 વાગ્યે, કારણ કે આખી રાતનો ઉજાગરો હતો, તો 10-11 વાગ્યે હું જાગી અને નીચે આવ્યો તો હું ઘરની પરિસ્થિતિ જોઉં છું, બધાની આંખમાં આંવડા હતા. એટલે મેં વિચાર્યું, મેં કીધું આ કઈ રીતનું, એમ કે આપણા ઘરે પ્રસંગ છે ને બધાની આંખમાં આંવડા કેમ એમ. ત્યારે બધાએ એવી વાત કરી મને કે જે ત્યાં ગીત લખ્યું છે ને એ કે ગીતે બધાને ભેજવી દીધા એમ. અને મને પણ ખુદને એવું થઈ ગયું કે માં ખરેખર માં છે જ. અને માં આવે તમારી વિકટ પરિસ્થિતિ હોય ને તમારી નીતિ હાસી હોય ને તો તમારું માતાજી સાંભળે, એ 100%ની વાત છે. અને એ ગીત વિશાલદાને ખૂબ સારી રીતે ગાયું. વિશાલદાનનો હું ખૂબ આભારી છું. વિશાલદાનનો કંઠ ખૂબ સારો છે, ત્યારે ખૂબ એના ગીત હાલે છે, પણ આ ગીતમાં એણે પ્રાણ પૂરી દીધા. એમાં મોટો શ્રેય વિશાલદાનને પણ જાય છે. અને અજય વાઘેશ્વરી એમણે પણ ખૂબ મહેનત કરી, ખૂબ સારું સંગીત આપ્યું. અને બધા દર્શક મિત્રોનો તો ખૂબ આભાર જ, પણ આ બધાનો આમાં મોટો ફાળો છે. એની મારે 2 લાઈન તમને સંભળાવી હોય તો, કે માડી અમે તારી રે હે દયાથી ડગલા માંડતા, કે રાખજે મચ્છરાલી મોગલ માવડી, કે માડી મારો આદર્યો આ પ્રસંગ આય તું કેલજે. અને માડી એમાં હોય જો ઉણપ કે કોઈ ચૂક, રવરાઈ મારંગ પૂરજે. એટલે એ રવરાઈ માએ એમાં 100% રંગ પૂરી દીધો ને એવું મને લાગે છે. વાહ, જેમ તમે કીધું એમ તમારો આદરેલો પ્રસંગ હતો એ માતાજી ઉકલો. એટલું જ નહીં, પણ એ ગીતે તમારા માટે ઘણા રસ્તાઓ પણ ખુલ્લા કર્યા હશે. બધુબા જેમ આપે જણાવ્યું એમ આ જે ગીત હતું એ ખૂબ જ માર્કેટમાં ધૂમ મચાવતું હતું, આજે પણ મચાવે છે. ત્યારબાદ તમને એક લેવલનું સ્ટારડમ મળ્યું હશે, લોકો તમને નવા લોકો ઓળખતા થયા હોય, ઘણા લોકોના દિલમાં પણ તમારા માટે સન્માન વધ્યું હોય. તો ત્યારે 2 પ્રકારના લોકો તમને મળતા હોય છે. તમે મિત્રોને ખૂબ મહત્વ આપ્યું છે જીવનમાં, પણ એમાંય 2 પ્રકારના મિત્રો હોય. એક એવા હોય કે જે નિસ્વાર્થ ભાવે જેમને તમારી ઉપર લાગણી હોય, તમારી ઉપર સન્માન હોય, અને એક એવા પ્રકારના પણ લોકો હોય કે આજે આ વ્યક્તિ આગળ વધે છે તો આપણે એમની સાથે રહી અને ભવિષ્યમાં એ ક્યાંક હોય સ્ટેજ ઉપર તો એમની પાસેથી કંઈક કામ કઢાવી લઈ, આનો ક્યાંય યુઝ કરી લઈ. તમારા જીવનમાં 2 પ્રકારના માણસો જો મળ્યા છે તો કેવા માણસો તમારા જીવનમાં મળ્યા છે અને એના શું અનુભવો રહ્યા છે એની ઉપર જરીક તમે પ્રકાશ પાડજો. તમે બહુ સારો પ્રશ્ન કર્યો સિદ્ધરાજસિંહ, પણ હું તમને એક મારા જીવનની વાત કરું કે મને અત્યાર સુધીમાં જે કોઈ વ્યક્તિ મળ્યા છે, મને કોઈ એવો વ્યક્તિ મળ્યા છે એમાં
કોઈ એવો વ્યક્તિ નથી કે મારી પાસેથી કાંઈક પડાવી લેવું હા. કે મારું ખરાબ ઈચ્છવું હા, હા. કે મારું ખરાબ થાય એવી એની ભાવના હોય એવો કોઈ મિત્ર કે કોઈ કુટુંબિક કોઈ ભાઈ કે કોઈ વ્યક્તિ એવું મને મળ્યું જ નથી. એનું કારણ છે કે બધાએ જે કોઈ મને મળ્યા અત્યાર સુધીમાં હું મારી જાતને ખૂબ આમ ગૌરવ માનું છું, મારી જાતને ખૂબ ગૌરવ કરું છું કે મને જે કોઈ મિત્ર મળ્યા મારી હારે અને આત્મીયતાનો નાતો થઈ જતો હોય છે અને મને ખૂબ સપોર્ટ. હું તમને કહું કલા ક્ષેત્રની માલિપા જવું હોય તો સાગરદાન ભાઈ છે, પરેશદાન છે, વિશાલદાન બાટી છે, અમારે મનહરદાન દિલુભાઈ છે, પછી ભગુદાન, લાલુદાન, અમારા ગામમાં મુક્તિદાન, કુલદીપભાઈ, હરેશદાન, આવા ઘણા અમારા ગામમાં જો ગણવા જાય ને તો 22 થી 25 કલાકાર એવા છે કે જેમણે ખૂબ એમની કલાથી આખા ગુજરાતમાં અને વિશ્વમાં પણ નામ કર્યું. એવા બધા કલાકારો છે. પણ બધાને મારી સાથે જે નાતો છે એ તમને કહું તો એનો આનંદીય નાતો કે મારી યારે મજાક મસ્કરીથી લઈ અને મારી યારે પ્રેમ ભાવનાથી અને મારું હું પ્રગતિ કેમ કરું અને મારું સારું કેમ થાય એ બધા મિત્રોનો એવો મને સપોર્ટ રહ્યો છે. અને આખા ગુજરાતમાં બધાએ જે મને મિત્ર મળ્યા છે તે બધા મિત્રોનો તો ખૂબ દિલથી આભાર માનું છું. કારણ કે એ બધાએ મને ખૂબ પ્રેમ કર્યો છે. મને ખૂબ હું મિત્રમાં મારી જેવો કોઈ ભાગશાળી માણસ નહીં હોય કે મિત્ર મારી જેવો કોઈને મિત્ર નહીં મળ્યા હોય એવા બધા મને મિત્રો ખૂબ સપોર્ટ કર્યા એવા મિત્રો મળ્યા છે. અને જો હું મારા ગામની વાત કરું તો પહેલો સપોર્ટ તો મારા આખા ગામનો છે. માણપુરાપાનો ભૂંગર અને ભૂંગર મને હૃદય જો કે હર કોઈને એમનું ગામ હૃદયથી વાલું જ હોય પણ મારું ગામ મને એટલા માટે વાલું છે કે મારા ગામમાં નાનાથી લઈ અને મોટા સુધી ક્યાંય પણ તમે કોઈ પણ માણસને જોવો અને એની મોઢે તમે મારી વાત કરો કે ભદ્રુભાઈ ભદ્રેશ ગઢવી તો એ માણસ મારી પ્રગતિમાં ખૂબ રાજી થાય, ખૂબ એને આનંદ થાય કે હું ખૂબ, કારણ કે એને એટલો હરખ થાય કે આને જરૂર છે. કારણ કે અમારા ગામમાં પરિસ્થિતિ આખા ગામમાં પરિસ્થિતિ વીકમાં વીક પરિસ્થિતિ હોય તો અમારા ઘરની છે અને અમારા ઘરનું અમારા ગામના કોઈ પણ વ્યક્તિએ ખરાબ હજી સુધી મને નથી ઈચ્છ્યું અને હજી પણ ઈચ્છતા પણ નથી. અને હું એ બધાનો ખૂબ ખૂબ આભારી છું યાર. કારણ કે આવું મને ગામ મળ્યું, આવા મને મિત્રો મળ્યા, આવા મને બધા કલાકારો મળ્યા કે મને ખૂબ પ્રેમ કરે છે. અને થાનગઢથી ગોવિંદભા, આ બધા મિત્રો મને ખૂબ પ્રેમ આપ્યો છે. એટલે આ બધાનો હું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું કે મને જે મિત્રો મળ્યા, મને જે કલાકારો મળ્યા, મને જે બધા સંબંધીઓ સગા વાલા બધા મળ્યા એ મને ખૂબ સારી રીતે પ્રેમ આપ્યો છે. એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ તો ભદુભા આપની મોટપ છે કે જીવનમાં કદાચ અમુક વ્યક્તિઓ નબળા પણ મળ્યા હોય પણ તમે માતાજીની કૃપાથી તમારી મનમાં ક્યારે નેગેટિવ શક્તિને આવવા નથી દીધી, દરેકને સમાન નજરથી તમે જોયા છે. તો ભદુભા તમે તમારા જીવનના જે ગીતો સફળ ગયા એમની વાત કરી, એક આર્ટિસ્ટ તરીકે, એક કવિ તરીકે દરેક કવિના મનમાં એક એવી ઝંખના હોય કે એક એવો વિચાર હોય કે હું જ્યારે આ કલાકાર એમના સ્ટેજ ઉપરથી મારું ગીત ગાય ત્યારે હું મારી જાતને એમ માનીશ કે હું સફળ છું, હું મારા જે જીવનની યાત્રામાં નીકળો છું એમાં હું સફળ થયો છું. અને દરેક કવિનું એવું એક સપનું હોય છે કે આ કલાકાર મારું ગીત ગાય. ઘણીવાર એવું પણ બનતું હોય ભદુભા કે કલાકારને પણ ન ખબર હોય કે આના લેખક કોણ છે પણ એ કલાકારને ગીત ખૂબ ગમ્યું હોય અને એમણે ગાયું હોય અને પાછું લોકોએ ઓડિયન્સે પણ ત્યારે લાઈવમાં એમને ઝીલી લીધું હોય. તો આવી કોઈ ઘટના હોય, આવા કોઈ દિગ્ગજ કલાકાર હોય જેણે તમારા ગીતો ગાયા હોય તો એમની જરાક યાદી કરાવજો. એ ખૂબ સારી વાત મને ગમી કે અત્યારે મારા ગીત બધાય કલાકારો ગાય જ છે પણ જ્યારે શરૂઆત મારી હતી ત્યારે હું એવો વિચાર કરતો, એવું મને એક સપનું હતું કે મારું ગીત હોય અને મારા ફોઈનો દીકરો તેમજ મારો ખાસ જીગરજાન મિત્ર ખરો, મારો ભાઈ જો મિત્ર સાગરદાન મારું આ ગીત ગાય ને તો મને ખૂબ રાજીપો થાય. અને બીજી વાત કે સંગીત લાઈનમાં મારું માઇન્ડ અંદર ઉતારવા માટે કે સંગીત લાઈનમાં જો મારું મગજ દોડતું થયું હોય ને તો એનું મેન કારણ હોય ને તો હું સાગરદાન સાથે નાનપણથી પ્રોગ્રામોમાં જતો. જ્યારે એમની શરૂઆત
ત્યારે સાગરદાન બોક્સર ગાડી હાંકતા હોય ઓહો. અને વાહે હું પેટી લઈને બેઠો હોય અને સાગરદાનના પ્રોગ્રામમાં જઈ એ પછી એમણે ખૂબ પ્રગતિ કરી માતાજીની એમની માથે ખૂબ મા ભગવતી મોગલની હા. મા રવેચી માની દયા. સુકુવાઈ માતાજીની એમની માથે દયા તો એ વ્યક્તિ એમાંથી એને સફળ થતા એને શિફ્ટ લીધી પણ આજે એ વ્યક્તિનું આખા ગુજરાતમાં એવડું નામ છે 100%. તોય એણે જે મારી યારે સંબંધ જે હતો ને જે નાનપણમાં હું એની યારે રહેતો વાહ. એ જ એનો એક સંબંધ મારી યારે એણે રાખ્યો છે અને એ વ્યક્તિની હારે પ્રોગ્રામમાં જાતો તો એમાંથી મને કંઈક શીખવા મળતું અને એ બધા વિચારોને ભેગા કરી અને એ બધું પરિણામ આજ તમારી સામે છે વાહ. એટલે એમનો પણ મને ક્યાંક ને ક્યાંક સપોર્ટ છે અને ખૂબ મારો પ્રિય મિત્ર છે અને એક દી બન્યું એવું કે અમદાવાદ રેકોર્ડિંગ કરવા માટે સાગરદાનભાઈ અહીંથી ગયા છે બરોબર. અને મને ખ્યાલ નહોતો હું તો આરામ કરતો હતો એમાં મને રાતે ફોન આવ્યો 10 વાગે એ કે શું કરે ભદ્રેશ મેં કીધું જો આરામ કરું છું ભાઈ બોલો ને મને ભદો કે હા. સાગરદાન ભાઈ મને ભદો એમ કે શું હા. કરે બધા તો હું કહું આરામ કરું છું હા. તો કે એક સવારમાં તારા માટે સરપ્રાઈઝ છે બરોબર. એટલે હું વિચારમાં પડી ગયો ભાઈ અત્યારે કહી દો ને મને મેં કીધું નીંદર નહીં આવે હા. ના એ કે સવાર સુધી વાટ જોવી પડશે વાહ. તો મેં કીધું કાંઈ વાંધો નહીં તો હું આરામ કર્યો પણ સવારમાં મેં જોયું ને તો મારું જેની ભેળી હોય હોનલ માતા આ ગીત સાગરદાન તો એમાં ગાતા જ પણ એથી વિશેષ જિજ્ઞેશ કવિરાજ વાહ. બેયનું ડ્યુટમાં અને પાછું સોનામાં સુગંધ ભળી એટલે ભરત મામા ભમ્મરની યુટ્યુબ ચેનલમાં વાહ. ગીત આવ્યું તો સવારમાં મને જે ખુશી થઈ એ મેં પોસ્ટર જોયું અને હું રાજી થયો મેં સાગરદાનને ફોન કરીને ખૂબ કીધું મેં વાહ. કીધું સાગરદાન હું ખૂબ રાજી થયો હા ખૂબ સારું ગીત અત્યારે બધાએ ખૂબ સ્વીકાર્યું પદુભા આપે આપણા જીવનના સુપ્રસિદ્ધ ગીતોની વાત કરી હાલ જે લગ્નગાળો ગયો છે એમાં ખૂબ જ એક પ્રખ્યાત અને દરેક લોકોની જીભ ઉપર એક જ ગીત હતું કે આજ મારો ભૈલું રે પરણે હેમળ હાથીડે તો એ ગીતની વિશે થોડીક માહિતી આપ દર્શક મિત્રોને આપશો અને તમે જે વાત કરી એને ખૂબ જનતાએ પ્રેમ આપ્યો હા. અને ખૂબ એ ગીત જ્યાં લગ્ન હોય ત્યાં અત્યારે આ ગીત ખૂબ સાંભળવા વાયરલ મળે, થયું હા. ખૂબ વાયરલ થયું ભયલું પરણે હેમર હાથીડે જે એસઆર મ્યુઝિક રામભાઈ ગઢવી એમની યુટ્યુબ ચેનલ છે એમાં આ ગીત રજૂ થયું હતું અને મવાની એક કોળી જ્ઞાતિની દીકરી એટલે કે તન્વી ચૌહાણે આ ખૂબ સારી રીતે એણે ગાયું અને આમાં સંગીત આપ્યું ગૌરંગભાઈ પાલા રાજકોટ હા. તો એમણે સંગીત પણ અદ્ભુત આપ્યું અને ખૂબ બધાએ સ્વીકાર્યું અને આ ગીતની એક મહાનતા વાત હું તમને કરું હા. કે આ ગીત ખૂબ પ્રાચીન શબ્દો છે એમાં. હા, હા. અને પ્રાચીન એટલા માટે છે કે મારા મમ્મીને હું પૂછીને આ શબ્દો લખતો હતો. વાહ. કે મારી આપણે પહેલાના સમયના લગ્ન ગીત હતા એમાં હું લખવું જોઈએ કે જેથી કરીને ખૂબ આપણા જૂનવાણી છે આપણા પરંપરાગત ગીતો જે છે એને વેગ મળે તો મારા મમ્મી મારા બા છે એમણે મને વાત કરી કે બેટા તું આવી રીતનું લેખ ને તો તારું ગીત ખૂબ હાલશે વાહ. એટલે આમાં કંઈક ને કંઈક મારા મમ્મીએ પણ મને આમાં શબ્દો ઘણા આપ્યા છે વાહ, અને ગીત આ બધાએ ખૂબ વધાર્યું છું એનો હૃદયથી આભાર માનું છું તો જેમ તમે કીધું એમ કે લોકગીતની સાથે મળતું આવતું હોય એવું ગીત અને માતાનો પણ જ્યારે સપોર્ટ અને આશીર્વાદ હોય એટલે 100% એ ગીત સફળ થાય મારે ટૂંકમાં એક વાત એ પણ સમજવી છે તમારા ઘણા ગીત પ્રેમને લગતા પણ હોય છે પ્રેમનું આમ તો આપણા ઇતિહાસમાં અને જૂના લોકગીતોમાં પણ મહત્વ છે તો આજના અર્બન આલ્બમ સોંગમાં પણ તમારા ઘણા પ્રેમના ગીત આવતા હોય છે તો એ ગીત હૃદયથી નીકળતા હોય છે કે કઈ રીતે ભદુભાની કલમ પ્રેમ તરફ હાલતી હોય છે એ પણ જે તમારા ચાહકો છે એમને જણાવશો હવે પ્રેમના ગીતની તમને વાત કરું તો પ્રેમ પિતા પુત્રનો પણ પ્રેમ હા. અને ભાઈ ભાઈનો પ્રેમ હા, હા. પછી કોઈ પણ મિત્રને પણ પ્રેમ હા. કરી શકો અને આપણી અર્ધાંગના કોઈ પત્ની સાથે પણ એવો પ્રેમ કરતા હોય એમાં સૌ પ્રથમ પહેલું જો પ્રેમનું ગીત મેં લખ્યું હોય તો પરેશદાનના મુખે ગવાયેલું હાંજ પડે ને સૂરજ હાથમે વાહ. નેણે નીંદર ના આવતી આ ગીત મેં ખૂબ સારી રીતે પરેશદાને એમને ડાયરાની માલપા મેં ખાલી લખીને એને મેકલું મને પરેશદાને કીધું કે શેર સોંગ રાતે 2 વાગે પરેશદાનને મેં આ ગીત મેકલેલું વાહ. અને પરેશદાને દિલનો
ડાયરો આ ચેનલમાં આ ગીત એણે ખૂબ સારી રીતે ગાયું. પ્રથમ મારું આ ગીત, પણ આ ગીત જે મેં લખ્યું એનું એક કારણ તમને કહી દઉં કે આ ગીતની મારી પાસે શબ્દો તમે સાંભળજો કે કોઈ પણ આપણા પિતા હોય, જો કે મારા પિતાનું ગેરહાજર, એટલે હું એમની યાદમાં પણ આ ગીત મેં બનાવ્યું એમ કહી શકું. અને કોઈ પણ આપણો અંગત મિત્ર હોય, કોઈ પણ આપણો ભાઈ હોય, એમની યાદમાં આપણે કોઈ પણ આવા સેડ સોંગ બનાવતા હોઈએ છીએ. એમાંનું આ ગીત છે, એના 2-3 લાઈન મારે તમને સંભળાવી છે કે હાજા હે પડે ને ઉરાજ મેરે લોલ, આખો દિવસ મારો કેમ વીતી જાય રે નેણે એની દર ના મને આવતી રે લોલ. અને કોઈની વાતમાં આમાં પ્રાણ છે, તમે સાંભળજો કે કોઈની વાતમાં આવે જો એની વાતડી રે લોલ, તો એની યાદમાં મારે વીતે આખી રાત રે નેણે એની દર નમૂને આવતી રે લોલ. પણ કોઈ આપણું સજ્જન, કોઈ વાલું વ્યક્તિ આપણે ગુમાવ્યું હોય તો એની યાદમાં પણ આવા લવ સોંગ, આવા સેડ સોંગ લખી શકતા હોય આપણે. કે મારા પિતાનું અવસાન થયું ને સિદ્ધરાજસિંહ, ત્યારબાદ જો મને મારા ઘરમાંથી, મારા કુટુંબમાંથી, પરિવારમાંથી જો કોઈનો ખૂબ સારો સપોર્ટ રહ્યો હોય તો એ મારા મોટા ભાઈ છે, હેમુભાઈ, ગંભીરભાઈ, બળદેવભાઈ અને મારા મમ્મીનો. એમણે ખૂબ મને પ્રેમ આપ્યો, મને બાપની કમી વર્તાવા નથી, મને ખૂબ લાડ લડાવ્યા છે, મને ખૂબ એણે જે મારે કરવું હોય મને કોઈ દી રોકટોક એણે કરી નથી. અને એમને પણ એવો ભરોસો કે આ કોઈ અવળી સંગતે જાહે નહીં અને અવળા કામ કોઈ કરશે નહીં. એટલે ખૂબ એમનો સપોર્ટ છે એ ભાઈનો અને મારા કુટુંબ પરિવારનો પણ હું ખૂબ ખૂબ આભારી છું કે મને ખૂબ એણે પ્રેમ આપ્યો છે. તો ભદુભા, આજના આ સંવાદમાં મળવા જેવા માણસ નામના વિશેષ કાર્યક્રમમાં ખૂબ આનંદ આવ્યો આપણે મળી. આપણા દર્શકોને, આપણા ચાહકોને તમે કોઈ મેસેજ આપવા માંગતા હોય તો ટૂંકમાં આપ આપણા ચાહકોને શું કહેવા માંગો છો એ કહી અને આપણે આજનો આ જે સંવાદ છે એમને સમાપ્ત કરીએ. તો ખૂબ સારી વાત કરી તમે કે મારા તમામે તમામ ચાહક મિત્રોને પહેલાં તો એટલી અપીલ છે કે વાવડ ન્યૂઝ આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ આપજો. સિદ્ધરાજસિંહ સરવૈયા બહુ મળવા જેવો માણસ છે અને એને ખૂબ સપોર્ટ આપજો. અને બીજી વાત, મને જે તમે પ્રેમ કરો છો, મારા ગીતને જે તમે વધાવો છો, એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર. અને ખૂબ હું રાજી થાઉં છું આપ બધાના સપોર્ટથી જ આજ ભદ્રેશમાંથી ભદુભા ગઢવી એક નાનું એવું નામ જો થયું હોય ને તો આપ બધાના સપોર્ટથી, આપ બધાના પ્રેમથી અને આપ બધાની લાગણીથી થયું છે. એ બદલ આપ બધાનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય માતાજી, જય માહોનભાઈ.